મારી કસોટી કરી રહ્યા છે તો ચાલ હું પણ મારા ભાલાની અણીએ પાણી કાઢી અને ગુરુદેવ પાસે લઈ જાઉં. મારા ભાલાની અણીએ હે આમાં પાણી લાર કાઢું, આમાં જ ગંગા જળ નીરે પ્રગટાવું દી. ભાલાની અણીએ હું તો પાણી લાર કાઢું. લે ગુરુદેવ, આપના માટે હું પાણી ભરી આવ્યો. ખરેખર બેટા, આ તો મેં તારી કસોટી કરી હતી, પરંતુ તું તો બહુ મહાન પુરુષ છે, તો માટે ચાલ આજુ તને કંઠી પહેરાવી દઉં. ગુરુજી ના નામની હો માળા લડોકમાં, ગુરુજી ના નામની હો મારા છે ડોકમાં. કાળીનાથ નામની હો માળા લડોકમાં, મારા સદગુરુ ના નામની હો મારા છે ડોકમાં, મારા છે ડોકમાં. ગુરુદેવ, તમારા જેવા સમર્થ ગુરુને પામી આજ હું ધન્ય બની ગયો. કહો ગુરુદેવ, આજ ગુરુ દક્ષિણામાં આપને હું શું આપું? ખરેખર બેટા, આ તારા જેવો શિષ્ય ધારણ કરી અને હું પણ ધન્ય બની ગયો છું બેટા. હવે હું તારી પાસે શું આશા રાખું? પરંતુ બેટા, મને એક આશા છે કે અરણ જંગલની અંદર હું અને ભૈરવ શિષ્ય બંને એકલા જ રહેતા હતા. હવે તો એ શિષ્યનો તો અહીં સહાર થઈ ગયો છે બેટા. હવે અરણ જંગલની અંદર હું એકલો કઈ રીતે રહી શકું બેટા? મારી ઈચ્છા છે તો અહીં નાનું સરખું એવડું ગામ વસાવ અને એ ગામનું નામ તો આ રણને લઈ રણુજા રાખ, જેથી આ વેરાન ભૂમિમાંથી દેવભૂમિ બની શકે બેટા. મારી ઈચ્છા એ જ છે. હા ગુરુદેવ, તમારી ઈચ્છા હોય કે આ રણ જંગલની અંદર નાનું સરખું રૂડું ગામ વસાવું, એનું નામ હું રણુજા રાખું. હું જાણું છું ગુરુદેવ, આ ભૂમિ વેરાન બની ગઈ છે. ભેરવાના ત્રાસથી અહીંયા કોઈ નથી આવતું. ગુરુદેવ, તમારા આશીર્વાદ હશે તો અહીંયા નાનું સરખું નહીં પરંતુ મોટું શહેર વસાવીશ. એનું નામ હું રણુજા અવશ્ય રાખીશ. ગુરુદેવ, આપને આશીર્વાદ આપો. ખરેખર બેટા, તું તો બહુ મહાન પુરુષ છે. જા, મારા તને આશીર્વાદ છે કે આ નવખંડ ધરતીની અંદર તારા જાપ જપાશે અને આ નવે નવખંડની અંદર તારા નેજા ફરકશે. જા, તારા ગુરુદેવના તને આશીર્વાદ છે. એ ધન ગુરુદેવા મારા, એ ધન ગુરુદાતા રે, એ જી મારા ગુરુજી શબ્દ સુનાયો. એ ધન ગુરુદેવા મારા, એ ધન ગુરુદાતા રે, ધન ગુરુદાતા. વાકડિયા વકરા ચારે ભાટી હારજી, વાકડિયા વકરા ચારે લો, વાકડિયા વકરા ચારે ભાટી હારજી, વાકડિયા વકરા ચારે લો. અરે પ્રભુ, ચાલી ચાલીને હું પણ થાકી ગયો છું, તો ચાલ આ ટાઢે છાયણે બેસી હું જરા ભોજન કરી લઉં. દ્વાપર યુગના અમારા ભક્ત પીપા કલિયુગની અંદર જ્યારે અરજી ભાટી બનીને આવ્યા છે, ચાલો આજ એની ઝૂંપડીએ જઈએ, જોઈએ કે હરજી અમને આજ ઓળખે છે કે ઓળખતા પણ નથી. અરે હરજી ભાટીની ઝૂંપડીએ જઈએ ને પહેલા તો હરજી અહીંયા બેઠા બેઠા ભોજન જમી રહ્યા છે.
ચાલો આજે એની કસોટી કરીએ. અરે વીરા, આપ તો એકલા એકલા ભોજન કરી રહ્યા છો. અમને ખૂબ ભૂખ લાગી છે, અમને આપશો? હું તમને કહું છું ભાઈ, અરે ભાઈ, અમે તમને ઓળખ્યા નહીં. તમે અમને ક્યાંથી ઓળખો? પહેલી વખત મળવાનું થયું છે. અમે ફરતા ફરતા રણ જંગલમાં આવી ગયા. આજુબાજુમાં કોઈને ન જોયા, તમને જોયા. ખૂબ ભૂખ લાગી હતી, એટલા માટે આપની પાસે ભોજનની યાચના કરી છે. તમે ભોજન કરી રહ્યા હતા ને? જો તમારી પાસે હોય તો થોડું મને આપો ને, ખૂબ ભૂખ લાગી છે બાપ. અરે ભાઈ, ભોજન હતું એ તો હું જમી ગયો. હવે મારી પાસે કંઈ જ નથી કે હું તમને ભોજનમાં આપી શકું બાપ. આ તો રણ જંગલ છે. રણ જંગલની અંદર હું તમારા માટે શું લઈ આવું? આપની વાત સત્ય છે. મેં તો તમને ધર્મ સંકટમાં નાખી દીધા. તમારી પાસે ભોજન નથી ને આંગણે અતિથિ ઊભા છે. વીરા, આ બકરીઓ બધી આવડી બધી બોલે છે, બધી તમારી છે? હા ભાઈ, આ બકરીઓ બધી મારી છે. તો આપ મારા માટે થોડું દૂધ લઈ આવશો તો પણ ચાલશે. અરે વીરા, એ બકરા તો બધા મારા પાકડા છે. એ બકરાની અંદર દૂધડા નથી તો હું દૂધડા ક્યાંથી લઈ આવું? અરે વીરા, તમારી પાસે ભોજન નથી, બકરા બધા પાંકડિયા છે, આંગણે અતિથિ આવ્યા છે. અરે સંતના આંગણેથી અતિથિ ભૂખ્યો જાય તો એની ભક્તિ લજવાય. તમને જો મારી વાત ઉપર વિશ્વાસ હોય, તમને તમારી ભક્તિ ઉપર શ્રદ્ધા હોય તો મારી વાત એક માનશો? ભલે બકરા તમારા પાંકડા હોય, એક વખત જઈને દોહિત જુઓ. મને પૂર્ણ વિશ્વાસ છે તમારી ભક્તિના પ્રતાપે પાંકડિયા બકરામાંથી દૂધડા અવશ્ય મળશે. હા ભાઈ, તમે કહો છો તો હું મારા બકરા દોવા જાઉં છું બાપ. અરે પ્રભુ, આજ આ ભાટીની કેવી પરીક્ષા છે. અતિથિ આજ મારા આંગણે પધાર્યા છે, મારી પાસે ભોજન નથી. અરે પ્રભુ, આજ મારી લાજ રાખજો, નકર મારી ભક્તિને કલંક લાગશે બાપ, કલંક લાગશે. પાકડિયા દો હાલ્યા ભાટી હરજી, પાકડિયા દો બધી તમારી કેવી લીલા છે. આજ તો બકરા બધા મારા પાકડા હતા, આજ તો દૂધથી બધા છલકાઈ ગયા. વાહ પ્રભુ વાહ, આજ તો તમે મારી લાજ રાખી છે બાપ. પાકડિયા દોઈને આવ્યા ભાટી હરજી, પાકડિયા દોઈને આવ્યા લો બાપ, હું તમારી માટે દૂધડા લઈ આવ્યો. અરે વીરા, હમણાં જ તમે એમ કહેતા હતા કે બકરા તો બધા મારા પાંકડિયા છે, હું દૂધ ક્યાંથી લઈ આવું? તો આ પછી દૂધની ગાગર ક્યાંથી ભરી આવ્યા? અરે બાપ, એ હું નથી જાણતો કે આજ મારા પાકડિયા બકરામાંથી દૂધડા ક્યાંથી આવ્યા. એટલું અવશ્ય જાણું છું કે જેની આજે વર્ષોથી હું સેવા કરી રહ્યો છું, જેની ભક્તિ કરી રહ્યો છું, એ પ્રભુએ આજ મારી લાજ રાખી છે. બસ હું તે એટલું જ જાણું. તમારી વાત સત્ય છે. જો મીરાના ઝેરના પ્યાલા ભગવાન આવીને પીતા હોય, નરસિંહના કામ જો ભગવાન આવીને સ્વયં કરતા હોય તો તમારું કામ ન કરે? વીરા, રણ જંગલની અંદર ખૂબ મોટું નામ સાંભળ્યું હતું. કોઈ હરજી ભાટી કરીને અહીંયા કોઈ સંત રહે છે, હે તમે તો નહીં ને? હા બાપ, હે અમે જ છીએ. હરજી ભાટી, તમારું તો ખૂબ મોટું નામ સાંભળ્યું હતું. એમ કહે છે કે હરજી ભાટીને તો સ્વયં પ્રભુ એમની વારે રહે છે. તમે આજ અમને દૂધ પીવડાવ્યું, તરસ ખૂબ લાગી છે. આપ સામે સરોવર દેખાય છે, થોડું મારા માટે પાણી ભરી આવશો? અરે ભાઈ, એમાં તાવ સાવ જૂઠા પડશો, કારણ કે હું ને મારા બકરા ત્યાંથી હમણાં જ આવી રહ્યા છીએ. આજ વર્ષો વીતી ગયા, એ સરોવરની અંદર પાણી તો પાણી, ગારો નથી બાપ, તો હું પાણી ક્યાંથી ભરી આવું? પશુ પક્ષીઓ આજે વર્ષોથી એની અંદર પાણી પી શકે એટલું પાણી નથી બાપ. હું જાણું છું તમે સત્ય બોલો છો, જૂઠું નહીં બોલતા હો, પરંતુ જો પાંકડિયા બકરામાંથી દૂધડા મળતા હોય તમારા ભક્તિના પ્રતાપે, તો સામેના સરોવરમાંથી જો તમારા પાવન પગલાથી પાણીલા મળતા હોય તો હરજી ભાટી એક વખત જઈને જોઈ તો જુઓ. મને તમારી ભક્તિ પર પૂર્ણ વિશ્વાસ છે.
તમને એમાંથી પાણીલા અવશ્ય મળશે. હા બાપ. અરે પ્રભુ મારી લાજ રાખજો બાપ. સામે સરોવરીએ હાલ્યા ભાટી હરજી, સામે સરોવરીએ હાલ્યા રે લો. વાહ પ્રભુ વાહ, આ બધી તમારી કેવી લીલા છે. આજે વર્ષો વીતી ગયા, આ સરોવરની અંદર પાણી નતા, આજ તો સરોવર છલકાઈ ગયા. વાહ પ્રભુ વાહ, પાણીલા ભરીને આવ્યા ભાટી હરજી, પાણીલા ભરીને આવ્યા રે લો. લ્યો પ્રભુ, હું તમારા માટે પાણી ભરી આવ્યો. હરજી ભાટી, મેં તમને કીધું હતું ને ભાટી, તમે કહેતા હતા કે સામેના સરોવર ખાલી છે અને આ તો તમે સરસ મજાનું પાણી ભરી આવ્યા. હરજી ભાટી, જોયું આ તમારી ભક્તિનો પ્રતાપ. તમારા પાવન પગલે સામેના સરોવર છલકતા થઈ ગયા. વનવગડાની અંદર આવેલા અનેક પશુ પક્ષીના એમની તૃષ્ણા તમારા ભક્તિના પ્રતાપે છુપાશે. હરજી, અરે પ્રભુ, હું તમને ઓળખી ન શક્યો બાપ. આજ તો આપણા પાવન પગલા પડ્યા અને આ સરોવરની અંદર પાણી થયા. પ્રભુ, હું તમારી ભક્તિમાં લીન હતો બાપ. હવે હું જાણી ગયો બાપ, આપ અતિથિ નહીં પણ મારા પ્રભુ છો બાપ. મને ક્ષમા કરો પ્રભુ, મને ક્ષમા કરો. હરજી ભાટી, તમારી તો ભક્તિ એવી છે કે તમારા જેવા ભક્તોને પામી અને ભગવાન પણ પાવન થયા. હરજી, અમે તો એક પામર માનવી છીએ. હરજી ભાટી, તમે આજ ખૂબ પ્રેમ અને ભાવથી અમને દૂધડા પીવડાવ્યા, તમે અમને પાણી પણ પીવડાવ્યું. તમારી ઝૂંપડી નહીં બતાવો ભાટી? અરે પ્રભુ, અમારી એ જ અરજી છે બાપ કે અમારી ઝૂંપડીએ પધારો પ્રભુ અને અમારી ઝૂંપડીને પાવન કરો બાપ. અમે તમારી પાસે એ જ માગી છીએ બાપ. એ હરજી કરે છે બાબા હરજી, કે હરજી કરે છે બાબા હરજી, મારી ઝૂંપડીએ પધારો, ઝૂંપડીએ ઝૂંપડીએ પધારો વીરજી, પાવન અંગણા કરવા. ઝૂંપડીએ પધારો વીરજી, પાવન અંગણા કરવા. ભાટી, સામે દેખાય છે એ ઝૂંપડી છે? હા પ્રભુ, સામે દેખાય એ જ મારી ઝૂંપડી છે પ્રભુ. આખો દિવસ બકરા ચારું અને સાંજ સવાર તમારી ભક્તિ કરું પ્રભુ, એ જ મારું જીવન છે બાપ. તમારું જીવન તો ખરેખર ધન્ય છે, પરંતુ ભાટી, ઝૂંપડી તો સુંદર છે પરંતુ ખાલી કેમ છે? તમે એકલા જ રહો છો? હા પ્રભુ, હું ને મારા બકરા એકલા જ રહી છીએ બાપ. તમે હજી સુધી લગ્ન નથી કર્યા? અરે પ્રભુ, લગ્ન કરીને અમારે શું કરવું છે બાપ? અમે તો આ કળિયુગની અંદર કુંવારા રહેવા માંગીએ છીએ પ્રભુ, હરજી કુંવારા ભાટી, રહેવા માંગીએ છીએ. કળિયુગની અંદર કુંવારા રહીને પ્રભુની ભક્તિ કરવી સહેલી નથી બાપ. તમે કહેતા હો તો હું તમને પરણાવી દઉં. નહીં પ્રભુ, જો મેં લગ્ન કરશું તો આ સંસારની મોહમાયામાં તમારી ભક્તિ નહીં કરી શકી બાપ. તમારી ભક્તિની અંદર વિલંબ થશે, માટે આ કળિયુગની અંદર આ ભાટીને કુંવારા રહેવા દો પ્રભુ. નહીં કુંવારા હરજી રહેવા ભાટી, આ વાત સત્ય નથી. કોણ કહે છે કે સંસારી સંત નથી હોતા? હરજી ભાટી, અનેક પ્રભુના ભક્તો જે સંસારની અંદર રહીને પ્રભુને સદૈવ પામ્યા છે. નરસિંહ મહેતા જેવો સાધુ સંતો, અનેક ઋષિ મુનિઓ સહપત્ની સહિત પ્રભુને સદૈવ પામ્યા છે. હરજી ભાટી, આ કળિયુગની અંદર જો કુંવારા રહેવું હરજી તો ભાટી, પ્રભુની ભક્તિ કરવી એટલી બધી સહેલી નથી આ માયાના બંધનમાંથી. હરજી, એટલા માટે હું તમને કહું છું, આજ અમારા હરજી ભાટીની બધી ઈચ્છા હું પૂર્ણ કરીશ, એમની લગ્ન પણ હું કરાવીશ ને હરજી ભાટી આજ પરણાવીશ હું તમને જરૂરથી. હે બાબા રામ દે પરણાવે, એ તમને હિંદવાઓ પીર પરણાવે. તમે પરણો ભાટી હરજી, પરણી જા ભાટી હરજી. હારે દુનિયામાં ફિરજી કુંવારા રહેવા દો, હારે દુનિયામાં ફિરજી કુંવારા રહેવા દો. બાબા
પરણાવે, તમને ભાલાવાળો પરણાવે, તમે પરણો ભાટી હરજી, પરણી જાઓ ભાટી હરજી. મોગાઈ આવે તો પીરજી કપડા રે ભાટી હું લઈ આવી દઉં. મોગાઈ આવે તો પીરજી દમડા રે માગે, દમડા હું ક્યાંથી લઈ આવું મારા પીરજી, કપડા હું ક્યાંથી લઈ આવું મારા પીરજી. દમણા માગો તો ભાટી દમણા લઈ આવો. નહીં બાપ. કપડા માગો તો હરજી નહીં પ્રભુ. કપડા લઈ આવો. તારો કાપડિયો બની આવું મારા હરજી. નહીં પ્રભુ. તારો વહેવારું બની આવું મારા હરજી. બાબા રામદેવ પરણાવે, તમને હિંદવો પીર પરણાવે, તમે પરણો ભાટી હરજી, પરણી જાઓ ભાટી હરજી. નુગાઈ આવે તો પીરજી ચૂડી હારે મારે. અરે ભાટી હું લઈ આવી દઉં. નુગાઈ આવે તો પીરજી ચૂડલો રે માગે, ચૂડલો હું ક્યાંથી લઈ આવું મારા પીરજી, ચૂડિયા હું ક્યાંથી લઈ આવું મારા પીરજી. ચૂડલો જોઈએ તો ભાટી ચૂડલો લઈ આવું. ચૂડિયા માગો તો ભાટી ચૂડિયા લઈ આવું. તારો મણિયાનો મની આવે તારો રામદેવ. નહીં પ્રભુ. તારો મણિયારો બની આવું મારા હરજી. બાબા રામદેવ પરણાવે, તમને હિંદવો પીર પરણાવે, તમે પરણો ભાટી હરજી, પરણી જાઓ ભાટી હરજી. સાસુ ગણું તો મારા સગારે બેનલવા, સસરો ગણું તો મારા સગારે બનેવી, કુંવારી કન્યા છે મારી સગી રે ભાણેજડી, કુંવારી કન્યા છે મારી સગી રે ભાણેજડી. હરિના ચરણે ભાતી હરજી રે બોલ્યા, રામદેવ ચરણમાં ભાતી હરજી રે બોલ્યા. શર્મા ખરો ને સગાયું મારા પીરજી, શર્મા ખરો ને સગાયું મારા પ્રભુજી. જય હો ભાટી. હું તો તમારી કસોટી કરી રહ્યો હતો, પરંતુ નહીં હરજી, તમે તો ભક્તિ તમારી એવી ઉજળી કરી છે કે જો તમને લગ્ન ન કરવા હોય તો કાંઈ વાંધો નહીં, પ્રભુ ભજન કરજો. અને હા હરજી, જાઓ ઘરે ઘરમાં જઈ અલખના જાપ જપાવો, જનજનમાં જઈ ચેતના જગાવો, નવખંડ ધરતીમાં ધણીના નેજા ફરકાવો. આજ તમારી સાચી ભક્તિ છે. મૃત્યુ લોકના માનવીને સાચી ભક્તિ સમજાવી તમે તમારા આત્માનું કલ્યાણ કરો અને મૃત્યુ લોકના માનવીનું પણ કલ્યાણ કરો. હરજી, આજ અમારો આદેશ. હા પ્રભુ, અમે તમારી પાસે જ માગીએ છીએ પ્રભુ કે આ મૂર્તિ લોકના માનવી ના ઘેર જઈ તમારા પાઠ મંડાવશું પ્રભુ, તમારી ભક્તિ કરાવશું બાપ, સત્યનો માર્ગ બતાવશું. હા બાપ, ત્યારે ભીડ પડે ત્યારે અમારી વાર કરજો પ્રભુ, અમે તમારી પાસે એટલું જ માગીએ છીએ બાપ. અવશ્ય હરજી ભાટી, જાઓ, પ્રભુ તમારું કલ્યાણ કરે, તમારી ભક્તિ હંમેશા અમર રહે. હરજી, અમર રહે. પ્રધાનજી, જી મહારાજ. આજ ઘણો સમય થઈ ગયા. બંને ભાઈઓ ગેંડીદડાની રમત રમવા ગયા છે, હજુ આવ્યાની માટે તપાસ કરો. જેવી તમારી આજ્ઞા મહારાજ. વિરમદેવજી આવતા જ જણાય છે. પિતાશ્રીને નમસ્કાર. સુખી રહો વિરમદેવ. હરે વિરમદેવ, આજ સવારથી તમે બંને ભાઈઓ ગેંડીદડાની રમત રમવા ગયા હતા.
તો વીરો રામદેવ કેમ દેખાતા નથી? હા પિતાશ્રી, રામદેવ તો ભૈરવ ભૂમિમાં દડો લેવા માટે ગયા છે. અરે વિરમદેવ, આપ આ શું કહી રહ્યા છો? ભૈરવ ભૂમિમાં તો ભૈરવ નામનો રાક્ષસ વસે છે. હે રામદેવને રહેવા દેશે ખરો? પ્રધાનજી, જી મહારાજ, આપણી ઘોડેસવારી તૈયાર કરો, આપણે રામદેવની વારે જઈએ. જેવી તમારી આજ્ઞા. મહારાજ, રામદેવરો પણ આવતા જ જણાય છે. પિતાજીને નમસ્કાર. સુખી રહો રામદેવ. હા બેટા રામદેવ, આજ સવારથી બંને ભાઈઓ ગેંડીદરાની રમત રમવા ગયા હતા, તો આપ આટલો સમય ક્યાં રોકાયા હતા બેટા રામદેવ? પિતાજી, હું ગયો હતો ભૈરવ ભૂમિની અંદર દડુલો લેવા માટે, પરંતુ પિતાજી આપ તો જાણો છો એ ભૈરવ ભૂમિ પાપી ભેરવાના ત્રાસથી વેરાન છે. ત્યાં મનુષ્ય તો શું પશુ પક્ષી જઈ નથી શકતું, અને એ પાપી ભેરવાને આજ સુધી કોઈ મારી નથી શકતું. પિતાજી, આજ હું એ પાપી ભેરવાનો સંહાર કરીને આવ્યો છું. અરે રામદેવ, તે તો બહુ મોટું કામ કર્યું છે, મારી બીજી ચિંતા દૂર કરી. બેટા રામદેવ, કહો તો ખરા, પણ એ ભેરવાનો સહાર આપણે કેવી રીતે કર્યો? પિતાજી, ગુરુ બાળીનાથજીએ એમની મઢીમાં મને આશરો આપ્યો અને મારા ઉપર હાથ મૂક્યો, મને શિષ્ય બનાવ્યો, અને એ ગુરુ બાળીનાથજીના આશીર્વાદથી એ પાપી ભેરવાનો હું સંહાર કરીને આવ્યો છું. પિતાજી, એ પાપી ભેરવાને એ જ ભૂમિની અંદર સાત પાતાળ ભંડારીને આવ્યો છું. હવે આપણી આ પ્રજાને ક્યારેય હેરાન નહીં કરે, અને ત્યાં જવા વાળા કોઈ પણ પશુ પક્ષી એમને પણ હેરાન નહીં કરે. પિતાજી, પાપી ભેરવાનો સંહાર તો કરી આવ્યો, પરંતુ પિતાજી ગુરુ બાળીનાથજીનું વચન આપીને આવ્યો છું. અરે રામદેવ, એવું તો વળી કેવું વચન છે? આપ જલ્દી વાત કરો. હા પિતાજી, ગુરુ બાળીનાથજી કે બેટા, તે ભૈરવને તો મારી નાખ્યો, આ ભૂમિ તો વેરાન બની ગઈ છે, એના ત્રાસથી અહીંયા કોઈ નથી આવતું. આ રણ જંગલની અંદર હું એકલો કઈ રીતે રહી શકું બેટા? તો અહીં તું નાનું સરકુરડો એવું ગામ વસાવ, એ ગામનું નામ તું રણને લઈને રણુજા રાખ. એ રણુજાના હિસાબે ધર્મસ્થળ, અને અહીંયા મનુષ્ય અનેક આવશે એમની, અને ગુરુદેવના એમનું વચન હતું, એમના આશીર્વાદ હતા, એટલા માટે હું પણ એમને વચન આપીને આવ્યો છું. ગુરુદેવ, એ ભૂમિની અંદર નાનું સરખું નહીં પરંતુ મોટું શહેર વસાવીશ, રણને લઈ એનું નામ રણુજા અવશ્ય રાખીશ. પિતાજી, હવે ત્યાં ગામ વસાવ કે શહેર તમારી ઈચ્છાની વાત છે. અરે બેટા રામદેવ, ગામ શું મોટું શહેર વસાવશું, અને આ રણને લઈ એમનું નામ રણુજા અવશ્ય રાખશું બેટા. હા પિતાજી, જો ત્યાં શહેર વસશે તો અનેક યાત્રાળુઓ આવશે ને ગુરુદેવ એકલા પણ નહીં થઈ જાય. જે ભૂમિ પાપી ભેરવાના ત્રાસથી વેરાન બની ગઈ છે, પાછી દેવભૂમિ બનશે, અને પાછું આપણા રણુજા, આપણું પોકણગઢ પાછું જે રીતે હતું એ રીતે ભેરવાના ત્રાસથી મુક્ત થશે. પિતાજી, મુક્ત થશે. હા રામદેવ, ખરેખર મારી ચિંતા દૂર કરી છે. પ્રધાનજી, જી મહારાજ. આપણી ઉમરકોટ નગરીની અંદર કેમ ચાલી રહ્યું છે? મહારાજ બરોબર રીતે ચાલી રહ્યું છે મહારાજ. ગાયોને ઘાસ અને પક્ષીઓને ચણ તો બરાબર અપાઈ રહ્યું છે ને? ગાયોને ઘાસ, પક્ષીને ચણ, ભૂખ્યાને અન્ન બરોબર રીતે અપાઈ રહ્યું છે મહારાજ. હા પ્રધાનજી, રાજ્યનો વહીવટ તો બરાબર ચાલી રહ્યો છે, છતાં પણ મને એક સતત ચિંતા સતાવી રહી છે. કારણ કે આપણી કુંવરી નેતલદે ઉંમરલાયક તો થઈ, પણ તે કાળી કદરૂપીને અષ્ટવંકી હોવાથી તે બરાબર ચાલી પણ શકતી નથી. તો તેની સાથે વ્યવસાય કરવા માટે કયો રાજકુમાર તૈયાર થાય તેની મને સતત ચિંતા થઈ રહી છે. તો આપ આપણા રાજ્યમાંથી કોઈ સારા એવા પંડિતને બોલાવી લાવો, જેથી આ ચિંતાનું કંઈક નિવારણ થઈ શકે. જેવી તમારી આજ્ઞા મહારાજ. જય હો બાપુની જય હો. પધારો પંડિતજી, પધારો. હા બાપુ, આમ અચાનક બોલાવ્યા, અમારા શું કામ પડ્યા છે? હા પંડિતજી, બોલાવવાનું કારણ તો એ જ કે અમારી કુંવરી નેતલદે ઉંમરલાયક થઈ છે, પરંતુ તે કાળી કદરૂપીને અષ્ટવંકી હોવાથી તેની સાથે વ્યવસાય કરવા માટે કયો રાજકુમાર તૈયાર થાય તેની મને સતત ચિંતા સતાવી રહી છે. અને આપ એવા વિદ્વાન પંડિત છો કે રાજા રજવાડાઓની અંદર ફરી
અને નેતલદેના યોગ્ય મૂર્ત્યા સાથે આપ નાળિયેરનો સ્વીકાર કરાવીને આવશો એવો મને મનની અંદર દ્રઢ વિશ્વાસ છે. તો લ્યો પંડિતજી આ શ્રીફળ અને વેલેસર રાજ દરબારમાં પાછા ફરજો. જેવી આપની આજ્ઞા. હવે આ કાળી કદરૂપી અને અષ્ટવંકી, હવે આના નારિયેલ લઈને જાવું ક્યાં? અરે પંડિતજી, આ નારિયેલ લઈ તમે પોકરણગઢ જાઓ. આ નારિયેલનો સ્વીકાર અવશ્ય થશે. વાહ પ્રભુ, આ કેવી આકાશવાણી થઈ રહી છે. તો ચાલ, અહીંથી હું પોકરણગઢ સીધો. આજે હર ઘે હે મંગે અંગીત ચાલે જન પોકરણ એવી ગજાની મોજા હર ઘે ને દિલને હવે આ કોઈક સામે નગર દેખાય છે. તો ચાલો દરવાજે પૂછીએ કે દરવાજે કોણ છે? દરવાજે રાજાનો પ્રધાન છે. તમારા મહારાજને કહો કે બારે આપને એક ભૂદેવ મળવા માંગે છે. હા ભૂદેવ, આપ અહીં થોભો. મહારાજની આજ્ઞા લઈ હમણાં જ આવું છું. મહારાજની જય હો. પધારો પધારો. મહારાજ, આપને એક ભૂદેવ મળવા માંગે છે. હા પ્રધાનજી, ભૂદેવ હોય તો તેને રાજમહેલની અંદર મોકલો. હા ભૂદેવ, આપ મહારાજને ઘણી ખુશીથી મળી શકો છો. જય હો બાપુની જય હો. પધારો ભૂદેવ પધારો. હરે પંડિતજી, આમ અચાનક પોકરણગઢમાં આવવાના કારણ? હા બાપુ, હું ઉમરકોટ નગરીથી આવું છું. મહારાજા સોઢાની પુત્રી નેત્રા દે એના શ્રીફળ હું આપના કુંવર સાથે જીલાવા આવ્યો છું. હરે પંડિતજી, ઉમરકોટના રાજા સોઢાની પુત્રી નેતલદે એ તો કાળી કદરૂપી અને અષ્ટવંકી છે. હા છે. એ નારિયેળનો સ્વીકાર અમારા કુંવરો નહીં કરે. હા મહારાજ, આપ વિરમદેવજીને બોલાવી તો જુઓ. વિરમદેવ. જી પિતાશ્રી. હા વિરમદેવ, આ પંડિતજી ઉમરકોટથી આવી રહ્યા છે અને સોઢા રાજાની પુત્રી નેતલદેના શ્રીફળ લઈને આવ્યા છે. એમાં તમારું શું કહેવું છે? નહીં નહીં પિતાજી, નેતલ તો કાળી કદરૂપી અને અષ્ટવંકી છે. એ શ્રીફળનો સ્વીકાર અમે નહીં કરીએ. પંડિતજી, એ નારીનો સ્વીકાર અમારા પુત્રો નહીં કરે. હા મહારાજ, આપ રામદેવજીને બોલાવો તો આ નારીનો સ્વીકાર અવશ્ય થશે. હરે પંડિતજી, આપ આટલો બધો દ્રઢ વિશ્વાસ સાથે કેમ કહી શકો છો? હા મહારાજ, જ્યારે હું આવતો હતો ત્યારે રસ્તામાં મને આકાશવાણી થઈ કે હે પંડિત, આપ પોકરણગઢની અંદર જાઓ તો આ નારીનો સ્વીકાર અવશ્ય થશે. બેટા રામદેવ. જી પિતાજી. હરે રામદેવ, આ સામે પંડિતજી ઉમરકોટથી આવી રહ્યા છે અને સોઢા રાજની પુત્રી નેતલને એના શ્રીફળ લઈને આવ્યા છે. એમાં તમારું શું કહેવું છે? હા પિતાજી, પંડિતજી જો ઉમરકોટથી આવ્યા હશે અને સોઢા રાજાની કુંવરી નેત્રાદેના શ્રીફળ હશે તો એમનો સ્વીકાર અમે અવશ્ય કરશું. હરે રામદેવ, એ તો કાળી કદરૂપી અને અષ્ટવંકી છે. એના 8 અંગ વાંકા છે. માટે આપ એ નારીનો સ્વીકાર કેવી રીતે કરશો રામદેવ? હા પિતાજી, હું જાણું છું નેત્રાદે કાળી કદરૂપી ને અષ્ટવંકી છે, પરંતુ પિતાજી હું તો ફક્ત એમના ગુણને જોઉં છું, નહીં કે એમના રૂપને. આપ ચિંતા છોડી દો, એ શ્રીફળનો સ્વીકાર અમે અવશ્ય કરશું. પંડિતજી. જી બાપુ. રામદેવને શ્રીફળ જીલાવો. જેવી આપ. હવે આવ્યા રે શ્રીફળ રાણી નેત્રા જુએ ઝૂલો ને ઝૂલો રે બાબા લીલોડા નારિયેળ આવ્યા લીલોડા નારિયેળ. હા મહારાજ, કુંવરને મેં શ્રીફળ તો જીલાવી દીધા છે. પંડિતજી, તો માંડવાના મુહૂર્ત પણ તમારા હાથે જ જોતા જાઓ. જેવી આપની આજ્ઞા. એવી પહેલી રે ઓધીલા પાનાય મે ભેરવિયા આવ્યા સાત મને ગુરુવાર આવ્યા શુભ રે જો ઘડીએ રે
તો પંડિતજી પત્રિકા પણ આપના હાથે જ લખતા જાઓ. જેવી આપની આજ્ઞા. કંકુ કેસ ભીગી જા મેં તો ચાટણા લખવા લખવા તેરી શાહ કોટી નામ ગણપતિ પાટે લાવો આછડ લખવા બાબા રામ દેવના નામ ગણપતિ હા મહારાજ પત્રિકા લખાઈ અને તૈયાર થઈ ગઈ છે. પંડિતજી એમાંથી એક પત્રિકા લઈ હાફ ઉમરકોટ મોકલો અને સોઢા રાજાને કહો કે પોકણગઢના રાજા અજમલ જાન જોડી ઉમરકોટ પધારે છે. જેવી મહારાજ આપની આ. પિતાજી તમે આજ મારા લગ્ન નક્કી કરી નાખ્યા અને આજ પંડિતજી સાથે આજ બધાને પત્રિકા પણ મોકલી રહ્યા છો, પરંતુ પિતાજી તમે મારી બેન સગુણાને કેમ ભૂલી જાઓ છો? અરે બેટા, બેનનું સાસરું તો બહુ દૂર છે અને આ અહંકારી પટિયાર બેન સગુણાને મોકલશે ખરો બેટા? હા પિતાજી, હું જાણું છું કે બેન સગુણાનું સાસરું ઘણું દૂર છે અને અહંકાર પટિયાર બેન કદાચ સગુણાને મોકલે કે ના પણ મોકલે, પરંતુ પિતાજી પટિયાર બેન સગુણાને મોકલે ન મોકલે, પરંતુ આપણે તો બેન સગુણાને પત્રિકા મોકલવી જોઈએ. તમે તો જાણો છો આ ઘરનું આંગણું છોડીને ગઈ અને 20 વર્ષના વાણા વાઈ ગયા, ક્યારે ફરીને પોકણગઢનું એને ઝાડ પણ નથી જોયું. પિતાજી મારા લગ્ન છે, બેન સગુણાને કદાચ ખબર પડશે કે પિયરમાં મારા વીરના લગ્ન થઈ રહ્યા છે અને મને કોઈ પત્રિકા પણ નથી લખી, મને કોઈ તેડવા પણ નથી આવી. પિતાજી એને કેટલું દુઃખ લાગશે. તમે તો જાણો છો કે હું મારી બેનને પિતાજી બેન સગુણા વગર ક્યારે લગ્નનું વિચારી પણ ન શકું, એટલા માટે વિનંતી કરું છું ગમે તે ભોગે બેન સગુણાને તેડવા તો જવા જ પડશે. અરે રામદેવ, બેન સગુણાનું સાસરું તો 360 ગાઉ દૂર છે. ઉમા બેન સગુણાને તેડવા કોણ જશે બેટા? પિતાજી બેન સગુણાને તેડવા જતા સમય લાગશે, પરંતુ આપણા નગરની અંદર એક રત્નો રાખ્યો છે જેમની પાસે પદમણી સાંઠ છે, જે વાયુ વેગે દોડે છે. પિતાજી આપણે જો રત્નાને મોકલશું તો રત્નો 2 દિવસમાં બેન સગુણાને તેડી આવશે. પિતાજી જલ્દીથી પ્રધાનજીને મોકલો, રત્નાને બોલાવી આવે ને જલ્દીથી બેન સગુણાને આપણે એમને તેડવા મોકલી દઈએ. પ્રધાનજી. જી મહારાજ. નગરમાંથી રત્નાવીરાને બોલાવો. મહારાજ આપની આજ્ઞા હશે તો હું ઘેર જઈ અને લઈ આવું. પિતાજી આજ તમે બધાને પત્રિકા લખી રહ્યા છો, મારી બેન સગુણાને પત્રિકા તો હું મારા હાથે જ લખીશ. હે આવી કંકોત્રી લખે છે વીરો રામને, હે આવી કંકોત્રી લખું છું મારી બેનને. એ આવજે બેની, હે આવજે બેની વીરના રે વિમાય રે મારી બેનની આજે આવી મમતાયો નહીં છોડે વીરો રામ દે. હે આવા ઉભા રે રામદેવ સંદેશા મોકલે. એ વેલી આવતું, હે વેલી આવતું વીરના રે વિવાય રે મારી બેનની આજે આવી કંકોત્રી લખે છે વીરો રામ દે. હે વીરો રામ દે. રામ રામ છે બાપુને. પધારો રત્નાવીરા, પધારો. અત્યારે બોલે અમારે શું કામ પડે? અરે વીરા રત્ના, બોલાવવાના કારણ તો એ જ કે રામદેવના લગ્ન થઈ રહ્યા છે અને બેન સગુણાને તેડવા જવા છે. એના વિશે આપના રામદેવ આપણી સાથે વાત કરવા માંગે છે. જય હો બાપુની જય હો. પધારો વીરરત્ના. બાપુ અમારા ઝીણામાનું એવું શું કામ પડ્યું? હા વીરરત્ના,
પિતાજી જે વાત કરી, મારા લગ્ન નક્કી કર્યા છે વીરા, તમારું કામ તો એટલું જ છે. આ પત્રિકા લઈ બેન સગુણાને પિંગળગઢ તેડવા જવાના છે વીરા. નહીં બાપુ, પિંગલગઢ હું નહીં જાઉં. ઉમાનો રાજા બહુ અભિમાની અહંકારી છે બાપુ. અમે જીણા મારા છોકરા રખડી પડે. પિંગલગઢ હું નહીં જાઉં. વીરા રત્ના, હું જાણું છું કે પઢિયાર અહંકારી છે, અભિમાની છે, પરંતુ વીર તમારા સિવાય કામ કોણ કરશે વીરા? બેનનું સાસરું તો 360 ગાઉ છે. તમારી પાસે પદમની સાંડ છે વીર, તમે એકલા જેવા છો અમારા નગરમાં કે આ કામ કરી શકો એમ છો વીરા. અને હા વીર રત્ના, બેન સગુણા ઘરનું આંગણું છોડીને ગઈ અને તો 20 વર્ષના વાણા વાઈ ગયા. જે પરિસ્થિતિમાં ગઈ છે આપ તો સ્વયં એમની સાથે હતા વીર. એ અહંકારી પઢિયાર આપણું ભોજન જમવા પણ નતા રોકાયા. એ ઘરની અંદર આજે 20 વર્ષથી જે એ કઈ રીતે પોતાની જિંદગી જીવતી હશે? લગ્ન પ્રસંગે જો આપણે એમને નહીં યાદ કરી, નહીં બોલાવી તો વીરા કેટલું એને દુઃખ લાગશે વીર. મારી ઈચ્છા છે કે મારી બેન સગુણા મારા લગ્નમાં આવે વીરા રત્ના. હું 2 હાથ જોડી વિનંતી કરું છું વીરા, તમે આ એકલા જ એવા છો કે જે કામ મારું કરી શકો એમ છો વીર. પત્રિકા લ્યો, જાઓ આ બેન સગુણાને તેડી આવો. એ પિંગલગઢ જાઉં રામદેવ, એ હું પાછો નહીં આવું. એ પિંગલગઢ જાઉં રામદેવ, એ હું પાછો નહીં આવું. એ તો જીવતાની ઠાકરી તારે ગયો. પિંગલગઢ જાઉં રામદેવ, પાછો નહીં આવું. હા વીરા રત્ના, બેન સગુણાને તેડવા જતો જો ડર લાગતો તો હું તમને વચન આપું છું વીરા. એ ભીડ પડે તો રત્ના, હે વીરા યાદ મને કરજે. તને ભીડ પડે તો રત્ના, હે વીરા યાદ મને કરજે. હું લીલુડે ઘોડે વારે આવીશ જી. ભીડ પડે તો વીરા યાદ મને કરજે, યાદ મને કરજે. વીરા રત્ના, બેન સગુણાને તેડવા જતા તમને રસ્તામાં ભીડ પડે કે પિંગળગઢમાં ભીડ પડે, વીર મને યાદ કરજો. એક પલવારની અંદર આવી તમારા બધાય દુઃખ હરી લઈશ વીરા. આપ ચિંતા છોડી દો, લ્યો આ પત્રિકા, જાઓ બેન સગુણાને તેડી આવો. અરે બાપુ, આ તમારું ગજુન અનુકૂળ બધા શબ્દ મોટા છે. હા વીરા રત્ના, તમે મારા ગજા સામુને જો, મારી વાણી ઉપર વિશ્વાસ રાખો વીરા. બેન સગુણાના આશીર્વાદ તમારી સાથે છે, તમને ઉની આંચ નહીં આવે. જાઓ જલ્દીથી જલ્દી આ પિંગળગઢ સીધાઓ, બેન સગુણાને લઈ ને પાછા જલ્દી પોકણ કડ પધારો વીર. શ્રદ્ધા ને વિશ્વાસ રાખવો જ પડશે. ક્યાં જાશો? નહીં જાઓ, તમે મારી નાખશો. ઉમાં જાશો, હું મારી નાખશે. પાછી ઘરે ક્યાં શાંતિ? મોત થયું નક્કી. કાલે અમે 2 માણ બાજ્યા, ઠીકા ઠીકના બાજ્યા, સમજ્યા? બાજ્યા. હવે એને હું મરી જાઉં કે સમજ્યા? એના મનમાં એમ હું મરી જાઉં. તો 2 માણ બાજ્યા, ઠીકા ઠીકના બાજ્યા. હવે મારે હવે હાથ લેવા જ આવી છે. એ આજ લી નહીં, હવે મારે જાતે જવું પડશે. આવા કામ છે બધા. હાલે હાલે પદમણી હાથ ડુંગરા ગમતે છે. હાલી હાલીને હું થાકી રહ્યો છું. રામદેવ બીજી વાર પહેરશે ને તેની યાદ છે. અરે
લાગે છે રત્નો ચાલી ચાલીને થાકી ગયો લાગે છે, તો ચાલ આજ એને હું પિંગળગઢને પાદરે પહોંચાડું. હાજા ઝગામગા દેખાય છે ને આ કયું નગર છે? દરવાજામાં પૂછાતે કરી જોઉં ભાઈ કોણ છે દરવાજામાં? દરવાજે રાજાનો પ્રધાન છે, તારે શું કામ છે બોલ? અમારા ઘરવાળા કહેતા હતા હાવ ખોટા તો નથી. આ રાજાના પ્રધાનમાં જો કેટલો પાવર પડ્યો છે, રાજામાં કેટલો છે ભાઈ. અમારે મળવું છે. હા, અહીંયા ઉપર મહારાજની આજ્ઞા લઈને હમણાં જ આવું છું. મહારાજ આપને એક રાયકો મળવા માંગે છે. હા પ્રધાનજી, તેને ઘણી ખુશીથી અંદર આવવા દે. હા, રાયકા ઘણી ખુશીથી મળી શકે છે. રામ રામ છે બાપુ ને. રામ સત. શું રામ સટ? રામનો સાટો ન મળે. રામ સટ. બોલ રાયકા, ક્યાંથી આવો છો અને શા કાજે આવો છો? હા બાપુ, રામદેવના લગ્ન થઈ રહ્યા છે અને બેન સગુણાને તેડવા આવ્યો છું. હું આવ્યો છું પોકણગઢ. પોકણગઢ રામદેવના લગન અને આવ્યો છે સગુણાને તેડવા. જે રસ્તે આવ્યો છે તે રસ્તે પાછો ચાલ્યો જા. એમાં થોડકી તાણ લાગે છે એમ જ આવવાનું હશે ગયા. રાયકા, તને એક વખત કીધું કે હું કોણ? પિંગળગઢનો રાજવી પઢિયાર. તારી જિંદગી પ્યારી હોય તો આવ્યો છે તે રસ્તે પાછો ચાલ્યો જા. બાપુ તમે પિંગલગઢના રાજા છો બરોબર, હું આજા જંગલના રાજા. રાયકા, તને એક વખત કીધું કે હું કોણ? પિંગળગઢનો રાજવી પઢિયાર. પઢિયારને ચીડાવો કે સુતેલા સાવજને છછેડવો સરખો છે. માટે કહું છું રાયકા, તને તારી જિંદગી પ્યારી હોય અને પાછું પોકણગઢ જવું હોય તો આવ્યો છે તે રસ્તે પાછો ચાલ્યો જા. બાપુ તમારું આ દાંતડું મેનમાં રાખજો ભલા, નકા કડિયારી મારી થઈ પડશે. રાયકા, પ્રધાનજી. જી મહારાજ. આ રાયકો કોઈ રીતે માને તેમ નથી, માટે એને હેન્ટરના માર મારી અને સંકટ જેલમાં પૂરી દો. જેવી તમારી આજ્ઞા મહારાજ. આજ મારું રે કીધેલું રાયકા માની જાને રે, નહીતર પડશે વેતર માર, નહીતર પડશે સંકટ જેલ. આજ મારું રે કીધેલું રાયકા માની જાને રે. તારું રે કીધેલું ચલતા નહીં માનું રે. તારું રે કીધેલું ચલતા નહીં માનું રે. આજે રાયકો રે પુરાણો રે એ સંકટ જેલ મારે. આ કોણ લે સંભાળ રે એવો રબારી પુરાણો રે એ સંકટ જેલ મારે. જોજે જોજે રે એ રાયકા હિંમત નવાર તો, અને તારી વારે એ આવે રામદેવ પીર રે. રત્ન રાયકો સંકટ જેલમાં પુરાણે છે, ચાલે ને સંકટ જેલમાંથી મુક્ત કરું. પ્રધાનજી. જી મહારાજ. પેલા રાયકારે સંકટ જેલમાં પૂરે છે, માટે તેની તપાસ કરો. જેવી તમારી આજ્ઞા મહારાજ. મહારાજ રાયકો જેલથી મુક્ત છે. પ્રધાનજી. જી મહારાજ. એમને પૂછા કરો કે એને જેલમાંથી મુક્ત કોને કર્યો? રાયકા તને જેલ મુક્ત કોને કર્યો? એવડી બધી પૂછા કરવાની તમારે શું જરૂર છે? સરખો જવાબ આપ. તમે શું કરી લેશો? હેતરના માર પડશે. તું કે તાર રાજા જ નતા આવે ને કોઈ તો મારા રામદેવ આવ્યા હતા. મહારાજ રાયકો કહે છે તું કે નહીં તાર રાજા મારો રામદેવ આવ્યા હતા. પ્રધાનજી. જી મહારાજ. આપ આ શું વાત કરી રહ્યા છો? આજ દિવસ સુધી આ પઢિયારની જેલમાંથી કોઈ મુક્ત થઈ શકાયું નથી અને તમે કહો છો કે રામદેવ મુક્ત કર્યો છે. લાવો હેન્ટર, જોવું છે એનો રામદેવ એને ક્યાંથી બચાવવા આવે. અરે આ પઢિયાર કોઈ પણ રીતે માને તેમ નથી, તો ચાલ આજ એને હું પરચો બતાવું.
પ્રધાનજી જી મહારાજ. કઈ ચેન પડતું નથી. પેલા રાયકાને સંકટ જેલમાં પૂર્યો તો રાયકો જેલથી મુક્ત થઈ ગયો અને આજ હેઠળના માર મારતા આજ મારા હાથ પણ પાછા પડી રહ્યા છે. નક્કી રામદેવનો પરચો તો હોવો જ જોઈએ. રાજમાંથી તમારી રાજમાતાને બોલાવો. જેવી તમારી આજ્ઞા મહારાજ. આજે પ્રધાનજી બોલાવે રાજમાતા આવજો. આવજો રાજને દરબાર રાજમાં પડ્યા તમારા કામ. પ્રધાનજી બોલાવે રાજમાતા આવજો. અરે પ્રધાનજી અત્યારે બોલાવવાનું કારણ? મહારાજ શ્રી બોલે રે. પતિદેવને નમસ્કાર. સુખી રહો સતી. હા પતિદેવ, અત્યારે અચાનક બોલાવવાનું કારણ? હા સતી, આવેલ રાયકો પોકણગઢથી આવેલ છે અને આપણી પુત્ર વધુ સગુણા એમના ભાઈ રામદેવના લગ્ન થઈ રહ્યા છે, માટે તેમને તેડવા આવ્યો છે. તેમાં તમારું શું કહેવાનું છે? અરે રાયકો, આજ 20 વર્ષ થયા, કોઈ સમાચાર કોઈ ચીઠી નથી અને લગ્નની વાત કરે છે. નહીં પતિદેવ, રાયકાને કહો કે જે રસ્તે આવ્યો છે તે રસ્તે પાછો ચાલ્યો જાય. તમારું કહેવું પણ સત્ય છે. એ તો વેવાણ કોઈ ટપાલી ફુગાડી હું જાતે આવ્યો, મોટો કંકોત્રો લઈ આવ્યો તમારા. એ તમારી પાસે જ રાખો. બધા આવજો મારા વ્યુઆમાં. હે સાસરીએ પણ સગોદરિયો ને વરી પિયરીએ પણ મારી જાયો વી. પણ મને સપના આયા માં જવરાતના. હો હરે રે મને હરિયે હરખનમાં. હરે માં, આજ હું રંગમેલની અંદર સૂતી હતી. સૂતા મને સપનું આવ્યું કે ભાઈ રામદેવના લગ્ન થઈ રહ્યા છે માં. અરે બાબુજી, સપનાની વાત કોઈ સત્ય ન હોય. આપ મહેલની અંદર સૂઈ જાઓ. અરે માં, આજે મને સપનું આવ્યું એ ખરેખર સત્ય છે માં. રત્નો રાયકો પોકળગઢથી મને લેવા માટે આવ્યો છે માં. આજ તો તમે મને પ્રેમથી રજા આપો તો હું મારા ભાઈના લગ્નમાં જાઉં. અરે બાબુજી, ડાબે ને જમણે તેતર બોલે છે, આપ જશો અપશકન થશે, માટે કહું છું બાબુજી મેળની અંદર સૂઈ જાઓ. આવી હરિયાળી વન મારે માડી કોયલ બોલે, સુકન્યા થાય છે સવડા, સુકન્યા થાય છે સવયા. આવી હરિયાળી વન મારે માડી કોયલ બોલે. અરે માં, હરિયાળી વનની અંદર કોયલ પણ ટવકી રહી છે, સકન પણ સવાયા થઈ રહ્યા છે માં. આજ જો તમે મને પ્રેમથી રજા આપો ને તો હું મારા ભાઈના લગ્નમાં જાઉં. હા બાબુજી, લગ્નમાં જશો પણ સાથે મારા પુત્રને તેડીએ છો, કારણ કે જાવ છો ભરેલા પણ આવશો ખાલી. અરે માં, આજ વર્ષો વીતી ગયા, ક્યારે પિયર જવાનું નામ નથી લીધું માં. આજ તમારા વીરના લગ્ન થઈ રહ્યા છે તો આજ મારા પુત્રને હું સાથે લઈ જઈશ માં. અરે માં, પ્રેમથી રજા આપો છો અને ઉપરથી શ્રાપ શા માટે આપો છો માં? મારા પુત્રની બધી જવાબદારી મારી, મારા પુત્રને આંચની હવા દઉં માં, એની ચિંતા ન કરો માં. હા બાબુજી, મારા પુત્રને કાંઈ પણ થયું હશે તો આ પિંગર આવું ભારે થઈ પડશે. ભલે માં. કે હાકો હાકો રત્ના વિરાટ વીરના વિવાહે જાવો રે. હાલે 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 પદમણી કે હાલે હાલે પદમણી
मैं कौन? दिल्ली नगरी का बादशाह। आज 7 दिन हुआ मैं मेरे दिल्ली राज्य में नहीं गया। मेरे दिल्ली राज्य की रोशनी कैसे चलती होगी ये मुझको भी मालूम नहीं है। तो चल पहले मैं मेरे वाले वजीर को बुलाऊं। वजीर बीना की नगरी सुनी रे लागे, सुना राज का दरबार, सुना दिल्ली का दरबार। आज बादशाह ने बुलाया वजीर आया, आज बादशाह ने बुलाया वजीर आ गया रे। आया आपके दरबार, आया दिल्ली के दरबार। आज बादशाह ने बुलाया वजीर आ गया रे। बादशाह को सलाम अलैकुम। वालेकुम सलाम वजीर जी। वजीर जी जो हुजूर, अपने दिल्ली राज्य की रोशनी कैसे चलती है? बहुत अच्छी तरह से चल रही है हुजूर। जेल में पूरे हुए कैदी को सजा किस तरह दी जा रही है? बहुत बड़ी तरह से दी जा रही है हुजूर। ठीक है वजीर जी, अपने दिल्ली राज्य में मूर्खा कितना है? हुजूर मूर्खे नहीं है। इतने बड़े दिल्ली राज्य में वजीर जी कोई मूर्खा पैदा नहीं हुआ है? नहीं हुए हुजूर। ठीक है वजीर जी, अपने दिल्ली राज्य में कौए कितने हैं? कौए है 999। इससे ज्यादा होगा तो वजीर जी? कोई बाहर से आया होगा हुजूर। कम होगा तो वजीर जी? शहर छोड़ के चला गया होगा। सच बात है वजीर जी। मेरी बात सुनो, अपने दिल्ली राज्य में कोई झूठे रामदेव का नाम न ले। अगर जो झूठे रामदेव का नाम ले उसको सख्त मनाही कर देना कि हमारे दिल्ली राज्य में झूठे रामदेव की नाम लेने की सख्त मना है। जो हुकम। રેણુ જાશે રે માં અનુભૂત વાગેરામાં, રેણુ જાશે રે માં અનુભૂત વાગેરામાં, પ્રગટ થયો છે રામ પીર પીના, હે દાસવાયા, હે દાસવાયા। वजीर जी जो हुजूर, अपने दिल्ली राज्य में कोई झूठे रामदेव का नाम ले रहा है। ये आवाज मेरे महलों तक मुझे कानों में सुनाई दे रही है। ये आवाज मुझे बहुत परेशान करती है। तलाश करो वो कौन आदमी है कि अपने दिल्ली राज्य में झूठे रामदेव का नाम ले रहा है। जो हुकम। अरे बादशाह, तो आटલું બધું અભિમાન સારું કરસ। અભિમાન રાજા રાવણનું નથી રહ્યું, અભિમાન હરણા કંસનું નથી રહ્યું, અને અભિમાન બાદશાહ તારું પણ નહીં રહે। મારા રામદેવનો પરચો જોવો હોય તો એની બેન સગુના હરિયાળી વનની અંદર જઈ રહી છે। જો એને લૂંટીશ તો મારો રામદેવ તને જરૂર પરચો બતાવશે। જા, તને આ કવિરાજનું વચન છે। हाँ, आज अच्छा मौका मिला है कि रामदेव की बहन सगुना आज हरियाली वन में से अकेली जा रही है। उसके लूटने के लिए वजीर जी जाना तो पड़ेगा, मगर राज्य में से बड़े बड़े चोटे को बुलाओ। जो हुकम। आज वजीरा बुलाए जटा आइए रे, आइए आपके दरबार, आइए दिल्ली के दरबार। आज वजीरा बुलाए जटा आइए रे। आज का बुलाया छोटा आ गया, आजा राज के दरबार, आजा दिल्ली के दरबार। आज वजीर का बुलाया छोटा आ गया। क्या बात है वजीर जी? हुजूर बुला रहे हैं। क्या है नामदार? आप क्या काम करते हो? हम छुटक में चोरी का काम करते और जथाबंद में लूटने का काम करता छे। जथाबंद में काम करने का है? हाँ तो करता छे ना। रामदेव की बहन सगुना हरियाली वन में से अकेली जा रही है, उसको लूटने के लिए जाना है। हाँ तो जाता छे। कितना दिन लगेगा? 1.5 दिन तो लगता छे ना। 1.5 दिन में वापस आओगे? वापस नहीं तो पाछा तो आवता छे। ठीक है, वो काम करके आओ। आवता छे। संभाल के। बात बड़ी बड़ी कर रहे हैं, देख लेंगे अभी। चल हाँ ठीक है, चला हमारे साथ। खबर पड़ता है ना, साथ चलता है तो। हाले हाले के हाको हाको
પોકણગઢ જાવો રે હાલે હાલે બધા મણી હાથ દુધરા ગમ કે છે किधर जाता है? अरे किधर जाता तुम्हारा बाप का रास्ता है बोलता है किधर जाता है हम किधर कहता है कि हमारा बाप का रास्ता है, पूछता है किधर जाता है किधर जाता है ए टेनिया ए, अगोरे सीधा जवाब दे दे। पोकनगढ़ जाते हैं पोकनगढ़ जाता है? हाँ उसको लूटने का है। हाँ वो सही है भाई, लूट लो उसको। क्या है माल निकाल। माल चाहिए कि मार चाहिए? देखता नहीं है ये बंदूकड़ा? बंदूकड़ा तेरा उड़ जाएगा। क्या उड़ जाएगा? तेरी ये लकड़ी तो इधर पड़ेगी, ये तो 2 किलोमीटर से आएगी ना तो तेरा पौधा निकल जाएगा। अरे समझता है? अरे अरे कबोई नहीं बाजार में टेटियां बेचता से चोरी का धंधा करते हैं। આવજે મારા વીર હે વીરા ભગવા બેનની ભી હરિયાળી વનમાં બેની લૂંટાણા એની વારે આવજે માતુશ્રી આજ મને સુતા એવું સ્વપ્ન આવ્યું માં હરિયાળી વનની અંદર બેન સગુણાને કંઈક સંકટ પડ્યું છે, મને યાદ કરી રહી છે માં. આપ મને રજા આપતા હો તો બેન સગુણાની વારે જાઉં. નહીં બેટા, સપ્તાહની વાત સત્ય ન હોય. આ તો તને આડપંપાડ થયું છે, માટે તું સૂઈ જા. નહીં માતુશ્રી, આવેલ સ્વપ્ન ખરેખર સત્ય છે માં. મને લાગે છે બેન મને યાદ કરી રહી છે માં, એને કોઈ મોટું સંકટ પડ્યું છે. આપ હઠ છોડી દો, આપ મને રજા આપો જેથી બેન સગુણાની વારે જાઉં. નહીં બેટા, બેનની સાથે રત્નો વીરો હોવાથી એમને આજ પણ નહીં આવે. તારાને સગુણાના જાજા હેત હોવાથી આ તને ની આડપંપાડ થઈ રહ્યો છે. તો સૂઈ જા બેટા, સપનાની વાત સત્ય ન હોય. માતુશ્રી તો કોઈ હિસાબે માને એમ નથી. તો ચાલ, એક સ્વરૂપ હું માતુશ્રી પાસે રાખું અને બીજા સ્વરૂપે બેન સગુણાની વારે જાઉં. બાણેજ તારો મામા કહીને આજ તને પુકારે, કાલી ગેલી અરજ આભડી તાવની બેની વારે, આજે રાણું વીરા મારા કંપે કાળજા શરીર, હરિયાળી વનમાં બેની લૂંટાણા એની વારે આવજે. રાણુ જમા બાબો રામડે સુતા સપને બેની આવે, અંતરિયામાં અવાજ આભડી બેની બાળે જ બોલાવે, આવજે મારા વીર વીરા ભાગવા બે
બેની લૂંટાણા એની વારે આવજે બેનડી તારી ધ્રુસ ઘેરુએ વન વગડાની માય રત્નો વીરો આજ પુકારે વન વગડાની માય અરે હો મારો કોઈ તો સંદેશો લઈ જાઓ અરે હો મારો કોઈ તો સંદેશો લઈ જાઓ અરે વનમાં બેન લડી રે પુકારે હરે વનમાં તારી બેન લડી રે પુકારે સગુણા નાટકવાઈ રે ઓ મારી સગુણા તું નાટકવાઈ રે અજવીર તારો વારે જોને આવ્યો વીર તારો વારે જોને આવ્યો. અરે મારી બેન સગુણાનો અવાજ સંભળાઈ રહ્યો છે. બેન સગુણા દેખાતી નથી. બેન તું ક્યાં છે? અરે વીર તારી બેન થી દૂર ઉભો છે વીર કારણ કે આ તારી બેન ની પાસે વસ્ત્ર નથી વીર. અરે બેન તારી પાસે વસ્ત્ર ન હોય તો તારો વીરો આજે ના ભાલા નેણીએ તને વસ્ત્ર આપે છે. બેન મારા ભાલા નેણીએ હે બેની તને વસ્ત્ર આપું વસ્ત્ર પેરી જટ વાત દર્શાવો જી હલાની બેન સગુણા વિધાતાના કેવા ખેલ છે બેન. પહેલી વખત તને મળી રહ્યો છું, પહેલી વખત તારું મુખડું જોઈ રહ્યો છું, એ પણ આ હાલતમાં. મારી બેન કહે તો ખરી આવી તમારી હાલત કોને કરી? અરે રે હા જો મારા વીરને સત્ય કહીશ તો મારો વીર ચોટાની વારે જશે. આજ તમારા વીરના લગ્ન છે, લગ્ન ની અંદર વિઘન પડશે તો ચાલ આજ મારા વીરા પાસે જૂઠું બોલું. અરે વીર એવી કોઈ વાત નથી વીર. હા તો મને તારી યાદ આવતી હતી ને વીરા એટલે જ તને પોકાર કર્યો હતો વીર. એવી કોઈ વાત નથી વીર. જવા દે બધી વાત ને વીરા. જૂઠું બોલે છે વીરા પાસે. બેન સગુણા તારા વીરે આ ભાલાની અણીએ તને વસ્ત્ર આપ્યા છે અને તું તારા વીરા પાસે જૂઠું બોલે છે કે વીર મને કાંઈ નથી થયું. અરે બેન હું જાણું છું તને મારા લગ્નની ચિંતા છે ને. અરે તું તારા વીરાને જાણતી નથી બેન. તું વીરાની ચિંતા છોડી દે. તારી આવી હાલત કરનાર તો હું કદાપી છોડવાનો નથી. પરંતુ બેન મને સત્ય કહી દે, તું જ્યારે પિંગળગઢથી આવી વીરો રત્નો તારી સાથે હતો અને બેન આવી હાલત તમારી કોને કરી? અરે વીર જવા દે ને બધી વાત ને વીર. અરે વીરા આવો ઘર ઢોરે મુઢો રે વીરા મારો સાડી ઉપર ભર્યું વીરા ખોટું હે ભર્યું વીરા જૂનું હે. બેન સગુણા તું મને કહે છે કે વીરા ગરઢો બુઢો સાંઢ્યો હતો, ઉપર ખોટું એમ ભર્યું હતું. અરે સગુણા
મેં રત્નાને પવન સરીકો સાંઢિયો લઈને તને લેવા માટે મોકલ્યો હતો. હું જાણું છું કે પઢિયાર અહંકારી છે, અભિમાની છે, પરંતુ પોતાની પુત્ર વધીને ખોટું હેમ આપીને ન મોકલે. બેન એટલું તો હું જાણું છું. તું શા માટે વીરા પાસે જૂઠું બોલે છે? તને એવો તો કયો ડર સતાવે છે બેન કે આજ વીર પાસે તું જૂઠું બોલે છે? મને એક વખત સત્ય કહી દે બેન, સગુણા તારી આવી હાલત કોને કરી બેન? એક પલવારની અંદર તારા બધાય દુઃખ ખરી લઈશ, પરંતુ બેન તું જૂઠું નહીં બોલ. જૂઠું બોલવાનું પરિણામ સારું નથી હોતું બેન. સત્ય બતાવી દે. અરે વીર, સત્ય તો એ છે વીરા કે પવન સરીખો રત્નાવીરનો સાંઢિયો હતો વીર. ઉપર પિંગળગઢની અમાનત ભરી હતી વીર. ચોઈટા આવ્યા, રત્નાવીરાને ખૂબ માર મારી સામે ઝાડમાં બાંધી દીધો વીર, અને માલ બધો લૂંટી ગયા વીરા. બેન સગુણા, જે પાપીએ ચોટા તમારી આવી હાલત કરી છે એને તો હું કદાપી નહીં છોડું બેન. પરંતુ બેન, તમે મારા લગ્નમાં આવ્યા છો, એટલું બધું દુઃખ સહન કરવું પડ્યું છે વીરા રત્ના. બેન સગુણા, તમે વીરા રત્ન સાથે પોકણગઢ સીધાઓ. તમારો લૂંટાયેલો માલ અને એ પાપી ચોટાઓ જે તમારી હાલત કરી છે એને તો હું કદાપી નહીં છોડું બેન. વીરા રત્ન સાથે આ પોકણગઢ સીધાઓ. લૂંટાયેલો માલ લઈને હમણાં જ આવું છું. અરે વીર, એવો તો માલ આપને ઘણો મળી જશે વીર. એવો માલ મારે નથી જોતો વીરા. મને તો મારો વીર મળી ગયો, બધું જ મળી ગયું વીર. તું જ મારા માટે સર્વસ્ત છે વીરા. અરે વીર, ચોટા તમારા અનેક છે વીર. આજ તો તારા લગ્ન છે, તારા હાથની અંદર મીંડળ બાંધેલા છે વીર. તું ચોટાની વારે જઈશ, તને કઈ થઈ જશે, લગ્નની અંદર વિઘન પડશે વીરા. જવા દે બધી વાતને વીરા. ચોટાને માફ કરી દે વીર. તું તારા વીરને જાણતી હતી. ચોટા 400,000 કે ન હોય, મને એની કોઈ ચિંતા નથી બેન. અરે તારા આશીર્વાદ હું સાથે લઈને જાઉં છું. તારા વીરની ઉને આંચ પણ નહીં આવે બેન. મારા હાથમાં મીંડણ બાંધેલા હો તો શું થઈ ગયું બેન? જે ચોટાએ તારી આવી હાલત કરી છે એને હું છોડી દઉં? અરે બેન, વીરાની ચિંતા છોડી દો. અને હા વીરા રત્ના, આજ તમે જે મારું કામ કર્યું છે વીર, જીવનભરનો હું તમારો ઋણી બની ગયો વીરા. તમે એટલે સુધી બેનને લઈ આવ્યા છો. જાઓ બેન સગુણાને લઈને તમે પોકણગઢ સીધાઓ. ચોટાને સજા આપી તમારો લૂંટાયેલો માલ લઈ હું હમણાં જાઉં છું વીર. ચોર તું તો કેટલે રે જાય, હે ભાગી ભાગી ચોર તું કેટલે રે જાય. સગુણા બેન નો માલ તું તો કેટલા દાડા ખાઈશ, મારું પેલો સાંભળો હોજી. આંખે કરું યાદડો ને દિલે કાઢું કોટ, આંખે કરું યાદડો ને દિલે કાઢું કોટ. દુનિયા જાણે રે આ તો રામદેનો ચોર, મારું હેલો સાંભળો હો. અરે પાપી ચોટાઓ, મારી બેન સગુણાનો માલ લૂટ્યો, મને પાછો આપી દો. હમે દેખતા નહીં. અરે ચોટાઓ, બેન સગુણાને લૂંટવા આવ્યા ત્યારે તો તમે બધું દેખતા હતા, હવે કેમ આંખે આંધળા થયા છો? કઈ ખબર નહીં પડતા. અરે પાપી, તમે કર્મ જેવું કર્યું છે, એક અબડાને લૂંટીને તમે જે પાપ કર્યું છે એટલા માટે આંખે આંધળા થયા છો. અંગે કોઢ નીકળ્યા છે. કરેલા ભૂલની માફી માંગી લ્યો, મારું શરણું સ્વીકારી લ્યો. લૂંટાયેલો માલ પાછો આપી દો. જાઓ, બધા તમારા દુઃખ દર્દ હું દૂર કરી દઉં છું. એમ કે વડા વડા ગઢા નીકળ્યા. જાઓ, તમારા બધા દુઃખ દર્દ દૂર થઈ જશે, તમારા કોઢ પણ મટી જશે. લૂંટાયેલો માલ પાછો આપી દો, કરેલી ભૂલની માફી માંગી લ્યો. રખજે નો મેળે દઈ દે.
દઈ દે માન માન તો દેખતા થયા છે છોટાઓ તમે તમારા ભૂલનું પાપનું પ્રાયશ્ચિત કર્યું છે આજ મારું શરણું સ્વીકારી છું તમને ક્ષમા આપું છું પરંતુ યાદ રાખજો આજ પછી ક્યારે પણ આવી ભૂલ કરી છે એ ભૂલની માફી નહીં હોય એક પલવાની અંદર જિંદગી હું તમારી સમાપ્ત કરી નાખીશ અને જાઓ જાણું છું તમારા પાપી બાદશાહે આ કામ કરવા માટે તમને મોકલ્યા હતા ને તો તમારા પાપી બાદશાહને જઈને મારો સંદેશો કહેજો જો એના પાપનું એની ભૂલ એની સમજાવજો મારું શરણું સ્વીકારશે તો ક્ષમા આપી દઈશ નહીતર એ જ તમારા પાપી બાદશાહને દિલ્હીમાં આવી એક પલવારની અંદર એની જિંદગી હું સમાપ્ત કરી નાખીશ જાઓ મારો આટલો સંદેશો તમારા બાદશાહને જરૂરથી કહેજો જરૂર કહેશું એટલે તારે હવે ચોરીના ધંધા કરવા મારે નથી કરવા તમારી તમારી કરતા સક્કટેટી વેકવી હારી નહીં બહુ હારી હે વેચા એટલી વેચાય ને બાકી ભૂખ લાગે તો ખાવા તો થાય ઈ થાય આવા ધંધા કોઈ દી ન કરે હાલો આપણે ધંધો નથી वजीर जी जो जोर चोरटे का कुछ समाचार मिला समाचार तो नहीं है देख लो देख लेते हैं चमचम थाता छे कहाँ भेजे थे आपको लूटने के लिए माल का रखा है माल तो वापस ले गया बात तो बड़ी बड़ी कर रहे थे बड़ी बड़ी कटा था हमसे बड़ी था उसको पूछो तो खरा हमारा लाइट बंद थई गया था अभी चालू है क्या चालू है उसकी पाँव में झुकिया तड़े चालू है सही बताता है सही नहीं छचा बचा तेरा पूछड़ा इधर रख हमको चमचम थाता छे उधर चलता है ना तड़े खबर पड़ता है सच बता दे ना ना सच बताया है वो ही माने छड़े वो कितने आदमी थे अकेले आदमी थे तुम हम दो थे दिल्ली शहर की रोटी बिगाड़ी ना तुमने खोटी बिगाड़ी है उसको पूछो तो खरो वैसे इससे हाथ किया तो हमको सब कुछ अच्छा था कि तुम दो हाथ ऐसे करते क्या होता हजूर ये खाली हाथ आए पड़ता है छड़ चमचम थाता है छड़ तुम्हारी ऐसी हालत किसने की रामदेव ने की है क्या कहा है रामदेव ने? उसने कहा कि तुम्हारा बादशाह को जिंदा लाना तो उसकी पाँव में झुक जाए नहीं तो मर जाएगा ये दिल्ली का बादशाह उसकी पाँव में कभी नहीं झुकेगा तो मरेगा हमको करो वहां तो तुम्हारी बीबी रिखड़ेगी हमारा बादशाह इतना कायर नहीं है कि इसकी पाँव में झुक जाए कायर नहीं है तड़े तो आप में पावर है बोरो है बादशाह उसकी पाँव में झुक जाए इसमें भलाई है इसको पूछा तो करो हमारे कैसा हालत है बंदूकड़ा ऊंधा थई गया छे वो छूटता नहीं है अभी दिखाई नहीं दे रहा है क्या दिखाई नहीं दे रहा है उधर चलता है ना तड़े दिखाई दे रहा है मैं उसके लिए अकेला काफी हूँ करो अकेला काफी हम दो जन था तो नहीं पहुंचा मैं अकेला काफी हूँ मर जाएगा बादशाह उसकी पाँव में झुक जाए इसमें तेरी भलाई है ये बादशाह उसकी पाँव में कभी नहीं झुकेगा वो नहीं समझेगा नहीं समझेगा समझे तो वो समझता है तो हमारे साथ चलता है वो भले मरता है खोटी रोटी इधर की दिल्ली की बिगाड़ता है ठीक है चलो आपका बेजी ने खोटा रो आपकी रोटी बिगाड़ी है हा? तुमने बिगाड़ी हमने नहीं बिगाड़ी हमने खोटी बिगाड़ी है ना इसलिए अच्छा हुआ है समझ गया इतना दिन जो रणुजा की रोटी बिगाड़ी हो तो हमारा जीवन कैसा धन बन गया हो चलो मरो जाओ उधर मरेगा ने बोलता नहीं है खिलता नहीं है मरेगा ने
आज मक्का ने हथियार बादशाह करलो यशवार करू तारा तुरा कुड़नो नाश करू तारा तुरा कुड़नो नाश आज मक्का ने हथियार बादशाह करलो यशवार आज લીલુડે ઘોડલે રે રામદેવ એકલડો યસવા કરું તારા દિલ્હી શેર નો વિનાશ કરું તારા મુગલ કુળ નો વિનાશ લીલુડે ઘોડલે રે રામદેવ એકલડો યસવા અરે પાપી બાદશાહ આટલું બધું અભિમાન છે તું મારા તુગરા કુળનો શું નાશ કરવાનો તું તારું મુગલ કુળ હાચવી લે પાપી બાદશાહ મારી બેન સગુણાને લૂંટાવીને તે જે પાપ કર્યું છે પાપી એ તો કદાપી ક્ષમાને યોગ્ય છે નહીં હજી તને સમજાવું છું બાદશાહ મારું શરણું સ્વીકારી લે કરેલા પાપનું પ્રાયશ્ચિત કરી લે હું તને ક્ષમા આપી દઈશ નહીતર એક પલવાની અંદર તારી જિંદગી સમાપ્ત કરી નાખીશ नहीं झूठे रामदेव तुमने मेरे छोटे को बहुत परेशान किया है मगर मैं तुझे आज जिंदा नहीं छोड़ूंगा અરે પાપી તારા ચોટાની ભૂલની માફી માંગી લીધી અને બાદશાહ હજી એટલું બધું અભિમાન છે હજી તને સમજાવું છું બાદશાહ નહીંતર પસ્તાવાનો વારો પણ નહીં રહે नहीं झूठे रामदेव ये दिल्ली का बादशाह तेरी बाहों में कभी नहीं झुकेगा તો પછી વાટ કોને જોવે છે પાપી ચાલ તૈયાર થઈ જા અરે પાપી બાદશાહ અમારા ચરણે આવનારને મારવું એ અમારો ક્ષત્રિયનો ધર્મ નથી હજી તને સમજાવું છું બાદશાહ તારા પાપનું પ્રાયશ્ચિત કરી લે મારું શરણું સ્વીકાર લે હજી તને ક્ષમા આપી દઈશ नहीं नहीं रामदेव मैं मेरे दिल्ली शहर वापस जाता हूँ दिल्ली शहर जाकर तुम्हारा बड़ा मंदिर बनाऊंगा और तुम्हारा जाप પ્રધાનજી જી મહારાજ આપણે પંડિતજીને શ્રીફળ જલાવવા માટે મોકલ્યા હતા કેમ થયા તેની જરા તપાસ કરો એવી તમારી આજ્ઞા મહારાજ મહારાજ પંડિતજી આવતા જ જણાય છે જય હો બાપુની જય હો પધારો પંડિતજી પધારો આપ નાડ્યનો સ્વીકાર કઈ જગ્યા અને કોની સાથે કરાવીને આવ્યા છો હા બાપુ હું શ્રીફળનો સ્વીકાર કરાવ્યો છું પોકરણગઢની અંદર અજમલજીના કુંવર શ્રી રામદેવજી સાથે વાહ પંડિતજી વાહ તમને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે કારણ કે તમે તમારી બધી ચિંતા દૂર કરી દીધી કે અજમલજી જેવા વેવાય અને રામદેવ જેવા જમાઈ મળ્યા આ નેતલદે સાક્ષાત રુક્ષ્મણીના અવતાર ગણાય પંડિતજી આવ્યા છો તો કંકોત્રી લખતા જાઓ જેવી તમારી આજ્ઞા કેસર છાટી પત્રિકા લખાઈ અને તૈયાર થઈ ગઈ તો સર્વે રાજા રજવાડાઓની અંદર આમંત્રણ મોકલો અને લગ્નની તૈયારી શરૂ કરી દો જેવી આપની આજ્ઞા હે કંકુડા છંટાવો ઉપર ચોખલિયા છવરાવો રે કંકુડા છંટાવો ઉપર ચોખલિયા છવરાવો રે
રામદેવ પીરના લગનિયાને વધાવો રે રામદેવ પીરના લગનિયાને વધાવો. સતી જાન તોરણે આવી ગઈ છે, વરરાજાને વધાવી લે. જેવી તમારી આજ્ઞા. હે ઉમર કોટીનો માંડવો ને પોકળ ગઢની જાન પરણે રાણી જોને નેતલ દે વરસો હે રામદેવ રા પરણે રાણી જોને નેતલ દે વરસો હે રામદેવ રા. પ્રધાનજી જાનને સભા મંડપમાં બોલાવો. એ હજાર હાથી વીરા તારી જાન મારે 92 લાખ ગોળાલિયાની રામ છાડું રે કોકણ ગઢ નગરીનો કુંવર આવ્યો પરણવા રે કોકણ ગઢ નગરીનો કુંવર આવ્યો પરણવા. પંડિતજી લગ્ન વિધિ શરૂ કરો. જેવી આપની આજ્ઞા. શ્રી ગણેશાય નમઃ. શમોરદમ શિવલગમ સમકલ્યાણમ આરોગ્યમ કન્યાભદ્રાવો સાવધાન. હે ઊંચી મેળિયું રે ઊંચા ને તલ તેના મોલ ઝરૂખે ઝૂલતા રે જુએ નવા કુંવરની વાત. હે ઊંચી મેળિયું રે ઊંચા ને તલ તેના મોલ ઝરૂખે ઝૂલતા રે જુએ નવા કુંવરની વાત. સ્વસ્તિ નહેન્દ્રો હૃદયશિવા સ્વસ્તિ નિક્ષારક્ષોરિષ્ટનેવી સ્વસ્તિ નો બૃહસ્પતિદાસ્તુ શમોરતમ શુભ્રમ સમકલ્યાણમ આરોગ્યમ પ્રથમ મંગલ વર્તતે રામદેવજી મહારાજ સાવધાન. અરે નાથ, દ્વારિકામાં આપેલ વચન યાદ કરો, આજ મારો ઉદ્ધાર કરો. હા સતી, દ્વારિકાનું વચન પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. લગ્નના આ મંગળ ફેરાએ આજ હું તમારા કાળા અને કદરૂપા અષ્ટવંકા શરીરમાંથી આજે હું તમને મુક્તિ અપાવું છું. એ ઉઠો ઉઠો સતી, હે આજ તમને રામ દે ઉઠાડે. એ જટ ઉઠો તમે કુમ કુમ પગલી પાડો. ઉઠો ને સતી આજ રામ દે ઉઠાડે, રામ દે ઉઠાડે. પેલું પેલું મંગળિયું થાય રે પેલે મંગળ સોનાના દાન દેવાય રે દાન દેતી વામડણ કેરા પાયો. લક્ષ્મીકાંતમ કલન જોગી સાધારમ ગગન લક્ષ્મીકાંતમ કલન જોગી વિજય સુરેશ્વર સ્વસ્તિ નાઇન્દ્રો હૃદયસ્વા સ્વસ્તિ નિક્ષારક્ષો હરિષ્ઠનેવી સત્યનો ગ્રસ પ્રતિદાસ્તુ સમૃદ્ધમ શુદ્ધમ કલ્યાણમ આરોગ્યમ બીજુ મંગલ વર્તતે. બીજું રે બીજું મંગળિયું વરે થાય. બીજે રે મંગલ વાયુ ના દાન દેવાય. મહાકાય સૂર્યકોટિ સમંડિત વિઘ્નમ શુભ કાર્ય સર્વદા સર્વ મંગલ મંગલ શરણ ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તે. સ્વસ્તિ નાઇન્દ્રો હૃદયસ્વા સ્વસ્તિ નિક્ષારક્ષો હરિષ્ઠનેવી સત્યનો ગ્રસ પ્રતિદાસ્તુ સમૃદ્ધમ શુભમ કલ્યાણમ આરોગ્યમ ત્રીજુ મંગલ વર્તતે. ત્રીજું તે મંગલ વર્ત્યું
ફરે વધુ વનરાય ત્રીજી મંગલ દીકરીને ભૂમિના દાન દેવાય હે દાન કે દેશે રાજ્યાને નિશે વધુ વરના કંકુ કેસરના છાટડે આજે ભવોની ગાંઠ બંધા આજે ભોગોની ગાંઠ વિશ્વાધારમ લક્ષ્મીકાંતમ કમલે જોગી વિજાસુરસ્રમ સ્વસ્તિ નરેન્દ્ર રતિસ્વા સ્વસ્તિક સારક્ષો હરિષ્ઠને સ્વસ્તિનો ગ્રસ પ્રદદાસ્તુ સમૃદ્ધમ સમૃદ્ધ કલ્યાણમ આરોગ્યમ ચોદ્ધ મંગલ વરદતે. પંડિતજી મંગલિયા બંધ રાખો. અરે બાપ રામદેવજી મહારાજ, પ્રભુ આમાં અમારી શું ભૂલ થઈ છે? નહીં નહીં પંડિતજી, આમાં તમારી ભૂલ નથી. મારા લગ્નના મંગળ ફેરાય અમંગળ અપસુકન જણાય છે. મને લાગે છે મારા પોકણગઢમાં કંઈક અનર્થ થયું છે. આજ બેન સગુણાની મને યાદ આવી રહી છે. લાગે છે મને ખૂબ બોલાવી રહી છે. એટલા માટે આજ લગ્નની વિધિ હું અધૂરી મૂકવાનું છું. અરે રામદેવજી મહારાજ, આમાં જાણે અજાણે અમારાથી કાંઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરશો. નહીં નહીં સોદાજી, આમાં તમારા કોઈની ભૂલ નથી. લગ્નના મંગળ ફેરાય મંગળ એ ધણ જણાય છે. લાગે છે રણુજામાં કોઈક તો અનર્થ થયું છે. એટલા માટે આજ લગ્નની વિધિ હું અધૂરી મુકાવું છું. પરંતુ આપ ચિંતા ના કરો, બાકીની લગ્ન વિધિ અમે ત્યાં પોકણગઢ જઈને પૂર્ણ કરશું. હા રામદેવજી મહારાજ, તમે તમારી સર્વે પ્રકારની ચિંતાઓ દૂર કરી દીધી છે. ઉમરકોટ નગરીને પાવન કરી છે. નેતરદેને કાળા કદરૂપાને અષ્ટવંકા શરીરમાંથી મુક્તિ અપાવી મારી સર્વે પ્રકારની ચિંતાઓ દૂર કરી છે. એવી જ રીતે તમારી બેન સગુણાને કંઈક મોટું સંકટ પડ્યું લાગે છે, તો આપ ત્યાં જઈ તેની ચિંતાઓ દૂર કરજો. અવશ્ય દૂર કરશું. ઉમર કોટથી રામદેવ હાલ્યા હાલ્યા રણુજા દુખિયા દીઠા સગુણા વેની દુખિયા દીઠા હાચો વીરો ખોટો થઈ ગયો વીરા તું સાજા કરી દે મારા વીર હાચો વીરો ખોટો થઈ ગયો વીરા તું સાજા કરી દે બેટા સગુણા, જો વીરની જાન આવી રહી છે માટે પોખવા માટે જાઉં છું બેટા. બેટા સગુણા, તું સાંભળે છે બેટા? અરે માં, આજ મારા વીરને, આજ તમારા પુત્રને આજ તમે પોખી લ્યો માં. અરે બેટા, આવા મંગળ પ્રસંગે તું આવું સારે બોલે છે બેટા. અરે માં, એવી કોઈ વાત નથી માં. અરે માં, જ્યારે એક પુત્રના લગ્ન થઈ રહ્યા હોય ને આજ આંગણે આવી રહ્યો હોય, એ તો ફરજ માની હોય માં, દીકરીની ન હોય માં. માટે આજ મારા વીરને તમે પોખી લ્યો માં. અરે બેટા, એવું તો કઈક અનર્થ થયું છે ને? હા બેટા, આવા કાળા વસ્ત્ર સાને ધારણ કર્યા છે બેટા? અરે માં, કાળા વસ્ત્રની વાત ન કરો માં. કયા મોઢે કહું તમને માં? આજ મારું સર્વસ્વ લૂંટાઈ ગયું છે માં. તમે કહો છો કે વીરને પોખી લે. કયા મોઢે આજ મારા વીરને પોખું માં? બેટા, એ તો શું થયું બેટા? અરે માં, આજ મારો પુત્ર, આજ મારી અમાનત આજ મારી પાસે નથી રહી માં. નહીં બેટા,
આજ મારો પુત્ર આજ મને છોડીને ચાલ્યો ગયો માં. નહીં બેટા, આવા શુભ પ્રસંગે આવું ન બોલ બેટા. અને અમ્મા આજ મારા વીરના લગ્ન છે. મારા વીરને શું મોટું બતાવીશ માં? મારા વીરને શું જવાબ આપીશ? આમાં આપ હિંમત રાખજો માં. મારા વીરને આ વાતની જાણ ન કરતા માં, નહીં તો મારા વીરને ખૂબ દુઃખ લાગશે માં. વિધાતાના ખેલ તો જુઓ. પહેલી વાર ભાઈ અને બહેનનું મિલન થાય છે. વાહ વિધાતા વાહ, મારી દીકરીના કેવા તે લેખ લખી નાખ્યા. બેટા તું હિંમત રાખજે. હું વીરને પોખવા માટે જાઉં છું. વીરને પણ ખબર ન પડવી જોઈએ કે એનો ભાણેજ આજ સ્વર્ગધામ સીધાવી ગયો છે. બેટા હું વીરને પોખવા માટે જાઉં છું. છબી જાઓ માં. કારણ બેટા માતુશ્રી હાલ આવો તમારી બેન સગુણાને લેવા દો માં. મારી બેનને મારા લગ્નના ઘણા હરખ હતા અને માતુશ્રી મારી પણ એવી ઈચ્છા છે કે મારા પ્રસંગી બેન સગુણા આવે. નહીં બેટા, બેનથી પહેલા મારો હક થાય છે બેટા. હા હું તારી માં છું બેટા. માતુશ્રી તમે મારી માં છો, તમારો પૂર્ણ અધિકાર છે તમારા પુત્રને પોખવાનો. પરંતુ માં આ તો મારી મનની ઈચ્છા છે કે મારી માતુશ્રી તો જીવનભર એના પુત્રને ઘણા લાડ લડાવ્યા છે માં. આજ મારી બેન કેટલા વર્ષે આવી છે, એને એના વીરને જોવાના, એના વીરને પોખવાના કેટલા હરખ હશે માં. એટલે હું તમને વિનંતી કરું છું માતુશ્રી આ લાવો મારી બેનને લેવા દો. નહીં બેટા, બેન આવી શકે જ નથી, માટે તું મને પોખી લેવા દે બેટા. માતુશ્રી મારી બેનને શું થયું? કેમ એના વીરાથી મોઢું છુપાવીને ફરે છે માં? એને કોઈ દુઃખ થયું છે માતુશ્રી? મારાથી કઈ ભૂલ થઈ ગઈ માં? એવી કોઈ વાતો તો તમે મને કહો, તું બે હાથ જોડી ક્ષમા માંગવા તૈયાર છું. પરંતુ માતુશ્રી મારી બેન મારાથી રિસાઈને ક્યાં જવાની છે માં? જાઓ, મારી બેન નહીં આવે ત્યાં સુધી હું ઘરમાં પગ પણ નહીં મૂકું. માતુશ્રી જાઓ, એને કહો એનો વિરોહની રાહ જોઈને ઉભો છે માં. નહીં બેટા, આ વાતને જવા દે અને મને પોખવા દે બેટા. માતુશ્રી તમે હરખભેર પોખજો, પરંતુ પહેલી વખત મારી બેનને માં, પહેલી વખત તો એને લાવો લેવા દો માતુશ્રી, પછી તમે પોખજો માં. માતુશ્રી એને કહો બેન સગુણાને કહો એનો વીરેની રાહ જોઈને ઉભો છે. માતુશ્રી બેન સગુણા જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી હું ઘરમાં નહીં આવું માં. હા બેટા, તું હઠ પકડી રહ્યો છો તો હું બેનને મોકલું છું. તો બીજા બેન બહુ રાહ જોવડાવી આજ તો વીરાને. સગુણા તને તારા વીરના લગ્નનો કોઈ આનંદ નથી? આજ વીરને પોખો આવી છે તો વીરાથી મોઢું છુપાવે છે ને અંગુ પર કાળા વસ્ત્ર ધારણ કરીને આવી છે. બેન તું તો કહે તારા વીરથી એવી કઈ ભૂલ થઈ ગઈ આજ તું એનું મુખડું જોવા પણ નથી માંગતી? બેન અરે વીર, મારા વીરથી ક્યારે ભૂલ ન થાય વીર. તને ખોટું લાગતું હોય, આ તારા લગ્ન છે, તને એવું લાગતું હશે મારી બેને કાળા વસ્ત્ર ધારણ કર્યા છે તો હું વસ્ત્ર બદલાઈ આવું છું વીર. બેન અંગના વસ્ત્ર બદલવાથી અંતરના દુઃખ જો જતા રહેતા હોય તો બેન અવશ્ય બદલાઈ આવો. પરંતુ હું તો તને એ જ પૂછું છું બેન, મારા શુભ લગ્ન પ્રસંગે તું તો સોળે શણગાર સજીને વીરને પોખો આવી જોઈએ ને બદલે કાળા વસ્ત્ર પહેરીને આવી છે. સગુણા હું તને એ પૂછું છું બેન.
અરે વીર, કયા મોઢે કહું તને વીર? આજે કેવામાં આજે મારું વાયુ નથી હાલતું વીર. બેન આજે મારો વાચો હીરો આજે ખોટો થઈ ગયો છે વીર. બેન સગુણા, એવો તો કયો હીરો છે જે તને તારા વીર કરતા પણ વાલો છે? બેન તું જ કહેતી હતી વીરા, તું તમારા માટે સર્વસ્વ છે, અને આજ મારી બેન સગુણા એમ કહે છે કે હાચો હીરો ખોટો થઈ ગયો. જો એ હીરો સોના બજારમાં મળતો હોય તો બેન હમણાં લઈ આવું તને. અરે વીર, એ હીરો મારો સોના બજારમાં નહીં મળે વીર. એ તો મારો હીરો મારી પિંગળગઢની અમાનત છે વીર. બેન એ હીરો મારી સાથે નહીં હોય તો મારું પિંગળગઢ મને આવકાર નહીં આપે વીર. સગુણા, હું પિંગળગઢ પાછી નહીં જાઉં. તું મારા ભાણેજની વાત નથી કરતી ને? અરે વીર, વળી વળીને તું ભાણેજની વાત ન કર વીર. આ તારી બેનને પ્રેમથી ભોગી લેવા દે, પછી તો જિંદગી ભર મને મરસિયા જ ખાવાના રહેશે વીર. તું આ શું બોલી રહી છે સગુણા? મને સંશય થાય છે બેન. તું મને કહે મારો ભાણેજ ક્યાં છે? બેન તારા શબ્દો ઉપર તો મને એવું લાગે છે કંઈક તો મોટું અનર્થ થયું છે, જ્યાં તું મારાથી છુપાવે છે, માતોશ્રી મારાથી છુપાવે છે. સગુણા, સત્ય વાત મને કહી દે, મારો ભાણેજ ક્યાં છે? અરે વીર, કયા મોઢે કહું તને વીર? આજ કહેવામાં આવ્યું નથી હાલતું વીર. તારો ભાણેજ આજ સરગ ધામ સીધા ગયો વીર. નહીં બેન, આજ મારી પાસે નથી વીર. અને આવી જ્યારે હું તારા લગ્નમાં આવતી હતી ત્યારે મારી સાસુ મને શ્રાપ આપ્યો હતો વીર. આ સત્ય બની ગયો વીર. હા વીર, આ તારી બેનને પ્રેમથી પોકી લેવા દે વીર. તું જીદ ન કર વીર, પછી તો જિંદગી પર તારી બેનને મનસિયા જ ગાવાના રહેશે વીર. સગુણા, તારા ઉપર દુઃખનો ડુંગર તૂટી પડ્યો ને બેન સગુણા, હાથમાં થાળી લઈને વીરને પોખો આવી છે. ધન્ય છે બેન, તને ધન્ય છે. જો બેન, તને એવું લાગતું કે મારો ભાણેજ તો સ્વર્ગધામ સીધાઈ ગયો છે, પરંતુ નહીં બેન, આ વાત સત્ય નથી. મારો ભાણેજ સહજ નિંદ્રા કરી રહ્યો છે સગુણા. એ હું તને કહું છું, તારા વીરાનું વચન છે. મારા ભાણેજને કઈ નથી બેન. તને એવું લાગે છે કે હું જૂઠું બોલું છું? બેન સગુણા, મારો ભાણેજ સહજ નિંદ્રા કરી રહ્યો છે, એ હું તને કહું છું. જો તને મારી વાત ઉપર વિશ્વાસ ન હોય તો હું હમણાં બોલાવું મારા ભાણેજને. આજેનો મામો બોલાવશે, હમણાં દોડતો દોડતો આવશે બેન. અંગના કાળા વસ્ત્ર તજી દે, આંખના આંસુ લૂછી લે, તારા પુત્રને કઈ નથી સગુણા. એ ઉઠો ઉઠો ભાણુભા, હે આજ તમને મામોજી બોલાવે. જટ ઉઠો તમે નિંદરાયું ત્યાગોજી. ઉઠો ને ભાણુભા, આજ મામો બોલાવે મામોજી. જો મારો ભાણેજ તારી સામે ઉભો છે, હવે તો આંખના આંસુ લૂછી લે. હવે તો તારા વીરને તને પ્રેમથી આરતી ઉતાર બેન. કે આવો ચાંદલો રે કાઢો મારી જાય વીર.